જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ કર્મચારી વચ્ચે વિવાદનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારી દ્વારા સિવિલ ડ્રેસમાં મેમો આપવાની વાત કરતા વિવાદ વકર્યો હતો। આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય દ્વારા જે પોલીસ કર્મચારી હતા તેઓ સિવિલ ડ્રેસમાં હોવાથી વિરોધ નોંધાવ્યો હતો। તેને જ લઈને મામલો છે તે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધી પણ પહોંચ્યો હતો અને તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। પરંતુ સમગ્ર વિવાદ છે કેમ આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું કે ધારાસભ્ય અને પોલીસકર્મી આમને સામને આવી ગયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી અવારનવાર ઈ મેમો જનરેટ થવાને લઈને પોલીસ કર્મચારીઓ અને સામાન્ય જનતા વચ્ચે વિવાદનો વિડીયો સામે આવતો હોય છે। કેટલાક કિસ્સાઓમાં પોલીસ કર્મચારી અને લોકો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે। ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ કર્મચારી છે તેમના વચ્ચે વિવાદનો વિડીયો સામે આવ્યો છે, જેમાં વાત કરીએ તો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા છે તે જૂનાગઢના મોટી મોણપરી ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ મોટી મોણપરી ગામથી પરત ફરી રહ્યા હતા અને બિલખાપુર પોલીસ સ્ટેશનની સામે જે એક હોટેલ આવેલી છે ત્યાં હોટેલમાં તેઓ ચા નાસ્તો કરવા માટે રોકાયા હતા। આ દરમિયાન તેમની ગાડી રોડ ઉપર હતી ને એટલામાં કેટલાક બિલખાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે ત્યાં પહોંચે છે ને આ ગાડીને ઈ મેમો જનરેટ કરવા લાગે છે। આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય હેમંત ખવા છે તે આ પોલીસ કર્મચારીઓને પૂછવા માટે જાય છે કે શું તમે પોલીસ કર્મચારી છો તો તમે સિવિલ ડ્રેસમાં ઈ મેમો કેમ આપી રહ્યા છો? તમે જે તે સમયે મેમો બનાવી રહ્યા છો તો તમારી પાસે યુનિફોર્મ કેમ નથી? તે પ્રકારનો સવાલ થાય છે ને ત્યારબાદ પોલીસ કર્મચારી અને ધારાસભ્ય હેમંત ખવા વચ્ચે બોલાચાલીના પણ દ્રશ્ય સામે આવ્યા હતા અને આ સમગ્ર મામલો છે ત્યારે આ સમગ્ર મામલો છે તે બિલખાપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ મામલામાં ધારાસભ્ય હેમંત ખવા શું કહી રહ્યા છે, પોલીસ કર્મચારીનું શું કહેવું છે આ મામલે, તે આ વિડીયોમાં આપ જોઈ લો। આમ વચ્ચે રોડ વચ્ચે આ બાજુ સાઈડમાં નહોતું, રોડ ઉપર હતું એટલે આપણે બધાને મેમ હાલતા હતા, ઓલામાં જનરેટ કરવું પડે, તમે કામગીરી કીધું એ એટલે એવું કે રજૂઆત છે ખરાબ કાંઈ એવું કે છે ડ્રાઈવર આ નહીં બોલાય કે ડ્રાઈવર એટલે ક્લિયર। તમારું નામ શું મિસ્ટર? તમારું નામ? હેડ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર પંડ્યા। હાર્દિક કુમાર પંડ્યાજી, હા બોલો। તમને એ ધારાસભ્યની ગાડી છે એવું ડ્રાઈવરે કીધું હતું નહીં કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશે? નહીં અમે તો તમારે જનરલી મારી વાત કરી, બરોબર। તમે બોલ્યો તો હું પછી બોલું? ના તમે બોલો। તમને મારા ડ્રાઈવરે એવું કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશું એમ કઈ એવી ચર્ચા કરી હતી એને તમારે યાર? કોની જોડે? ના તો મને તમે તો નથી, અમારે તો કામગીરી ચાલતી હતી। તમે જનરલી અમે એક મિનિટ, હા બોલો। તમે એને એવું કીધું કે ધારાસભ્યની ગાડી છે એટલે હું કાયદો ના લાગે, એમાં ધારાસભ્યને ક્યાં વાત આવી? હું એમ કહું લીટા બહાર હોય ડિટેન કરી દેવાની હોય, પહોંચ દઈ દેવાની। અમારી કામગીરી ચાલતી હતી। પણ તો તમે હું તો એમ ઓફ ડ્રેસમાં પેલા મિસ્ટર તમે ગાડી ના રોકી શકો। શું ઓફ ડ્રેસમાં છો તમે ડિસ્ટર્બ છો? બધા અહીંયા જ છે બધા, તમે ડિસ્ટર્બ છો? બીટ જમાદાર છું। આ તો તમારે ડ્રેસ પહેરીને ઈ તમારે નથી જોવાનું, ઈ તમારે નથી જોવાનું, મારે કામગીરી કરવાની। વિડિયો ઉતાર તો એ ઉતાર, આપણે ઉતાર। હા તો આ ઉતારો ઉતારો, વાંધો નહીં, ઉતાર લો, વિડિયો અને કાંઈ વાંધો નહીં। ઓફ ડ્રેસમાં નથી રોકે છે પીએસઆઈ ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકી શકે એવું નથી। ઓફ ડ્રેસ ની અંદર કોઈની પણ ગાડી રોકી શકે? અમારે ચાલુ જ છે, તમે દમ મારવાનું ના કરો। નહીં, જો એમાં દમ મારવાનું તમારે ગુનામાં તમે હાર્દિકભાઈ તમે છે ને તમે એમાં દમ હા તો દમ કેમ મારો છો તમે? શેનો દમ મારો છો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે કેમ? અમે પ્રજા છે, અમે તો દમ જ મારીએ ને ભાઈ, અમે હું ના દમ પ્રજા નથી, તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય, હાર્દિકભાઈ તમે 2 મિનિટ બહાર જાઓ। બરાબર? હાલો હાલો તમે ધારાસભ્ય કહેવાય। વાત કરું, તમે ના, ના. આવી જાઓ ને વાત કરો। ના એ વાત ખોટી પડે। જો તમે પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં એ નહીં કામગીરી ચાલુ નહીં ખોટું રહેવા દો તમે। હાલો ને ફટાફટ। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય હેમંત ખવા અને તેમની સામે જે હેડ કોન્સ્ટેબલ કહેવાઈ રહ્યા છે પોલીસ કર્મચારી, તેમના વચ્ચે બોલાચાલી જોવા મળી રહી છે। આ વિવાદ ઈ મેમોને લઈને જોવા મળ્યો છે। તેમાં ધારાસભ્ય હેમંત ખવાનું કહેવું છે કે ભલે અમે તો કોઈ રજૂઆત નથી કરી કે ધારાસભ્યની ગાડી છે કે અમે કઈ પ્રકારની વાત જ નથી કરી,
પરંતુ જે પોલીસ કર્મચારી હતા તે સિવિલ ડ્રેસમાં હોવાથી તેમણે એક પ્રજા તરીકે સવાલ ઉઠાવ્યો અને ત્યારબાદ આ ઘટનાક્રમ સર્જાયો. તે મામલાને લઈને વિવાદ શરૂ થયો હતો. પરંતુ જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારી દ્વારા ઈ મેમો જનરેટ કરવામાં આવતા આખા વિવાદની શરૂઆત થઈ હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.